હજી સવર્ણ સમગ્ર પાટીદાર સમાજ અને સવર્ણ સમાજ માટે લડી લેવાના મૂડમાં જ મક્કમ છે. એની પરિસ્થિતિ નાજુક છે એ હકીકત છે. આજે 12 દિવસથી આજે માણસે અંજળનો ત્યાગ કરેલો હોય તો આજે આપ સમજી શકો છો કે પરિસ્થિતિ કેવી હોય. પણ સમાજ માટે જે લડાઈ કરવા નીકળ્યા છે ત્યારે એ એમ કે છે કે ભાઈ આ 3 માંગણીઓ છે એ સામાન્ય બાબત છે, પણ સરકાર આ હિટલરશાહી સરકાર કોઈ સમજવા માગતી નથી, તો અમારે લડાઈ કરવાની ચોક્કસ નક્કી છે. ધાર્મિક સંસ્થાઓએ મધ્યસ્થી કરવાનો પણ પહેલ કર્યો છે. તે લોકોએ મુલાકાત લીધી, હાર્દિકના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા કરી. ઊંઝા ઉમિયા ધામ હોય, સિત્સર હોય કે ખોડલધામ હોય, આપ પણ ખોડલધામ સાથે સંકળાયેલા છો અને ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છો. આપની દ્રષ્ટિએ આનો કઈ રીતના ઉકેલ આવી શકે જ્યારે એક યુવાન આજે 12 દિવસથી બેઠો છે પોતાની માંગણીને લઈને? ભૂતકાળમાં પણ આપને ખ્યાલ હશે કે સમાજના ધાર્મિક સંસ્થાઓના વડાઓએ બેઠક કરેલી સરકાર સાથે, ત્યારે શું પરિણામ આવ્યું એ સમગ્ર સવર્ણ ગુજરાતનો સવર્ણ સમાજ, પાટીદાર સમાજ જાણે છે. તો આ પરિસ્થિતિમાં આ વખતે પણ કદાચ એવી સરકાર લોલીપોપ ન આપે અને ખોટા ગેરમાર્ગે સમાજને ન દોરે એવી આપના માધ્યમથી પણ એક વિનંતી કરું છું. બીજી વાત એ છે કે હાર્દિકભાઈ અને સમગ્ર સમાજની જે માંગણીઓ છે એ 3 બહુ સામાન્ય માંગણીઓ છે અને સરકારે એમાં એની માંગણીઓ સ્વીકારી લેવી જોઈએ. અને હાર્દિકભાઈ પોતે એમ કહે છે કે મારી 3 માંગણીઓ સ્વીકારી લે સરકાર એટલે હું જાતે પારણા કરી લેવાનો છું, મને કોઈ એવી બીજી જરૂર નથી. પણ જે પરિસ્થિતિનું આજે નિર્માણ કરી રહી છે આ રાજ્ય સરકાર અને દોષનો ટોપલો સમગ્ર પાટીદાર સમાજ ઉપર ઢોળી રહી છે એ તદ્દન ખોટી વાત છે અને ગેરમાર્ગે દોરવા જેવી વાત છે. દિનેશભાઈ, છેલ્લો સવાલ, ધારો કે કદાચ કઈ આગળ પાછળ થાય, સકારાત્મક વાતચીત ન નીકળે અને હાર્દિક અડગ છે, હાર્દિક મક્કમ છે, પણ સ્વાભાવિક છે કે તેના શ્વાસને લઈને તો ચિંતા થાય, સમાજને ચિંતા છે, શ્રેષ્ઠીઓને ચિંતા છે, મોભીઓને ચિંતા છે. આપ જેમ કહી રહ્યા છો કે એની સારી મતલબ નથી, તો આનો ઉકેલ કઈ રીતના લાવજો? આપની દ્રષ્ટિએ શું એવું કરવું જોઈએ કે જેને કારણે ક્યાંક ને ક્યાંક તેનું શારીરિક સ્વાસ્થ્ય પણ બચી રહે અને આનો સમાધાનકારી ઉકેલ આવે? અમે બધા તો એમને કહીએ છીએ, પણ હાર્દિકભાઈ એમાં મક્કમ છે કે ભાઈ આ માંગણીઓ ન સ્વીકારે ત્યાં સુધી હું ઉપવાસ છોડવાનો નથી. બાકી તો અમારી પાસે માતાજીને અને ભોળાનાથને પ્રાર્થના કરવાની રહી. સમગ્ર સવર્ણ અને પાટીદાર સમાજ ઘરે ઘરે પ્રાર્થના કરીને હાર્દિકભાઈને શક્તિ આપે કે આથી હજી વધારે ઉગ્રતાથી લડાઈ કરવા.